રામ રામ, મારું નામ શીતલ ચૌહાણ છે. હું અમદાવાદથી આવું છું અને હું આઈએમએસમાં જોબ કરું છું. ઇન્ટરનેશનલ કંપની છે. તો હું જે પ્રોજેક્ટમાં કામ કરતી હતી એ મારો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હતો અને અઠવાડિયું એમ જ હું કંપનીમાં બેસી રહીને પછી એક દિવસ મારા મેનેજરે મને એવું કહ્યું કે બેન તમે રેઝિગ્નેશન આપી દો, તમારો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો છે ને અત્યારે તમારા માટે કોઈ જ કામ નથી એવું. પછી મેં ડબુડી માને, ફૂલબાઈ જોગણી માને પ્રાર્થના કરી, માતાજીને મેં યાદ કર્યા, માતાજીની માનતા માની કે હે માં, જો મારું કામ થઈ જશે તો માતાજી હું તમારી માનતા ચડાવવા આવીશ. અને હું બ્રેક પર ગઈ હતી અને 5 જ મિનિટ પછી મારા મેનેજરનો કોલ આવ્યો અને મેનેજર મને એવું કહે છે કે બેન તમારે રેઝિગ્નેશન આપવાની કોઈ જરૂર નથી, નવો પ્રોજેક્ટ આવ્યો છે અને તમને એ પ્રોજેક્ટ હું આપું છું. તો માતાજીએ મારી માનતા જે માની હતી તો માતાજીએ મારી નોકરી બચાવી લીધી અને માં ફૂલબાઈ જોગણી માએ, ડબુડી માએ મારી રોજીરોટી બચાવી દીધી, મારી નોકરી બચાવી. જય ડબુડીમાં. ખાલી માનતા મને બ્રેક પર જ ગયા છો તમે? હા, અને 5 જ મિનિટમાં ફોન આવ્યો મેનેજરનો કે બેન તમારે રેઝિગ્નેશન આપવાની કોઈ જરૂર નથી, તમારા માટે નવો પ્રોજેક્ટ આવ્યો છે. એટલે આ એક ચમત્કાર જ કહેવાય. આ માતાજી ડબુડીમાં જ કરી શકે, આના સિવાય કોઈ જ ના કરી શકે. તો માએ મારી નોકરી બચાવી અને ખરેખર હા, અને માતાજીને મેં પ્રાર્થના કરતી કે માં મને આ જ કંપનીમાં રાખજો અને મને રિઝાઇન ના આપવું પડે. તો માતાજીએ બસ 5 જ મિનિટમાં મને મેનેજરનો ફોન આવ્યો ને જે મેનેજરે મને રેઝિગ્નેશન આપવાનું કીધું હતું 5 મિનિટ પહેલા, એ જ મેનેજરે મને એવું કહ્યું કે બેન તમારા માટે નવો પ્રોજેક્ટ આવ્યો છે, તમારે રિઝાઇન આપવાની કોઈ જ જરૂર નથી. તો એક ચમત્કાર જ કહેવાય. આ મારી ડબુડીમાં, ફૂલબાઈ જોગણીમાં જ શક્ય કરી શકે. માતાજીએ મારી નોકરી બચાવી, મારી રોજી બચાવી. જય ડબુડીમાં. હું આઈએમએસમાં જોબ કરું છું. એ મકરબામાં છે, ઇન્ટરેક્ટિવ મેન પાવર સોલ્યુશન કરીને. અને હા, અને હું રિક્રુટમેન્ટનું કામ કરું છું ત્યાં.